ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જામીનકૃત પ્રીમિયમ એનું આપણે જે સમજૂતી લીધી એના આધારે આપણે એક દાખલો લેવો છે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 7 જેમાં નેલ્સન ફાર્મા લિમિટેડ ની આપણે આમનોંધ બનાવવાની છે. યાદ રાખજો ખાસ, આની અંદર બે વસ્તુ મારે તમને સમજાવવાની છે ખાસ. એક, જામીનકૃત પ્રીમિયમની આમનોંધ કઈ રીતે આપવી. પોઈન્ટ નંબર 2, મળવાના બાકી હપ્તા વખતે તમને મેં સમજાવ્યું હતું કે મળવાનો બાકી હપ્તો હોય એની તમે ચોપડે નોંધ કરો તો પણ ચાલે, ચોપડે નોંધ ન કરો તો પણ ચાલે. એટલે આ દાખલામાં જે કરાવું છું એમાં હું તમને એ રીતે સમજાવીશ કે આની ચોપડે નોંધ કરીએ, જ્યારે એકની અંદર ચોપડે નોંધ કરવામાં આવી હશે, એકમાં ચોપડે નોંધ કરવામાં આવી નહીં હોય. પરીક્ષાની અંદર તમે ચોપડે નોંધ કરો તોય આપણો દાખલો સાચો પડશે, ચોપડે નોંધ નહીં કરો તોય દાખલો સાચો પડશે. કારણ કે શેરમૂડીના દાખલાની અંદર તમને પ્રશ્ન એમ થાય કે સર ચોપડે નોંધ કરીએ તો બાકી હપ્તાની રકમ વધી જાય, સરવાળામાં ભૂલ આવે. ચોપડે નોંધ ન કરો તો સરવાળો ઓછો આવે, ચોપડે નોંધ કરો તો સરવાળો વધુ આવે. તમે સાચા છો, પણ આના સરવાળાના કોઈ માર્ક નથી. સરવાળો જોનાર વ્યક્તિ, બોર્ડના પેપર જોનાર વ્યક્તિ 8 માર્કનો શેરમૂડીનો દાખલો હોય એમાં સરવાળો ચેક કરતો જ નથી. બરાબર, બોર્ડની આન્સર કી મુજબ, એટલે કે આ સરવાળાથી કોઈ ફેર નથી કરતો. હવે તમને સમજાવું છું કે દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ. અરજી વખતે તમે કંપનીએ કુલ 80,000 શેર બહાર પાડ્યા. કંપનીએ શેર બહાર પાડ્યા 80,000, અરજી મળી છે 85,000. તો બહાર પડેલા શેર કરતા અરજી કેવી મળી છે? વધુ. વધારાની અરજી છે એ આપણે શું કરવાની? પરત બીજી આમનોંધમાં કરવાની. પહેલી આમનોંધમાં કોઈ અસર નહીં. પહેલી આમનોંધ રૂટીન મુજબ. ચલો, કંપનીને અરજીના પૈસા મળે, કંપની વતી પૈસા કોણ લેશે? બેંક. બેંક કોણ બને? લાભ લેનાર. આપણી આમનોંધ કરી છે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જવા. ધ્યાન આપજો બરાબર. અરજી એક જ એવો તબક્કો છે મિત્રો કે જેમાં પહેલા પૈસા મળે છે, બાકીના બધા તબક્કા છે એમાં પૈસા પહેલા મગાવવા પડે. તો અરજીમાં પૈસા મળ્યા એટલે આપણે આમનોંધ કરી બેંક ખાતે ઉધાર. ગણતરી કેમ લખી? કેટલી અરજીઓ મળી છે? 85,000. કુલ રૂપિયા અરજીના 14 રૂપિયા આપેલા છે. તમે રકમમાં જુઓ, 14 રૂપિયા આપેલા છે. આ 14 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ છે, કાઉન્સમાં લખેલું છે રકમની અંદર. તો આપણે અહીંયા પૂરેપૂરા 14 રૂપિયા લઈ લેવા. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. 85,000 ગુણ્યા 14, બંનેનો ગુણાકાર કરો 11,90,000 રૂપિયા મળે. તો આપણે મિત્રો પહેલી આમનોંધ થઈ, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. કુલ જેટલી અરજીઓ મળી હોય એને ગુણ્યા અરજીની કુલ રકમ. કુલ રકમ એટલે પ્રીમિયમ સહિત રકમ. કુલ અરજી મળી 85,000, અરજીની કુલ રકમ કેટલી આપી? 14 રૂપિયા. તો 85,000 ગુણ્યા 14, 11,90,000. અહીંથી આપણે દાખલાની શરૂઆત કરી. હવે બીજી નોંધ. બીજી નોંધ કરો ત્યારે તમારે થોડુંક વધે તકેદારી રાખવાની. બહાર પડેલા શેર કરતા અરજીઓ વધુ પણ છે એટલે પરત પણ કરવી પડશે. રકમને શેર મૂડી ખાતે પણ લઈ જવાની અને પ્રીમિયમની રકમ પણ દર્શાવવાની. તો તમારે જમા બાજુ વસ્તુ કરો ત્યારે ધ્યાન રાખવાનું. ચાલો બીજી આપણે આમનોંધ તરફ જઈએ. બીજી આપણી આમનોંધ, જે શેર અરજીને તમે જમા કરી છે, જે જમા કરી હોય
એને આપણા નિયમ મુજબ સીધે સીધી ઉધાર કરી નાખો. અહીંયા જે રકમ જમા કરી એ જ રકમ અહીંયા ઉધાર. આપણી આમનો શેર અરજી ખાતે ઉધાર, શેર અરજી ખાતે ઉધાર જે જમા હતી એ જ રકમ ઉધાર. તે શેર મૂડી ખાતે જમા, શેર મૂડી ખાતે જમા કાઉન્સમાં મેં કીધું કેટલા શેર બહાર પડ્યા આપણે 80000. 80000 શેરની મૂળ કિંમત કેટલી? 4 રૂપિયા. કેમ ખબર પડે? તમને લખ્યું છે 14 રૂપિયા છે, કાઉન્સમાં લખ્યું 10 રૂપિયા પ્રીમિયમ. 14 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ હોય તો વધારાના 4 રૂપિયા એની મૂળ કિંમત બને, જેને મેં અહીંયા 4 રૂપિયા તરીકે લખ્યું. તે શેર મૂડી ખાતે 80000 ગુણ્યા 4 3,20,000. તે જામીનગીરી પ્રીમિયમ 14 રૂપિયાના શેરમાં 14 રૂપિયામાં 4 રૂપિયા મૂળ કિંમત હોય તો 10 રૂપિયા એનું શું આવે? પ્રીમિયમ 100%. કુલ રકમ 14 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ, 4 રૂપિયા મૂળ કિંમત, તો 80000 ગુણ્યા 10 જામીનગીરી પ્રીમિયમ સાથે 80000 ગુણ્યા 10 8 લાખ રૂપિયા. અને હવે જે આપણી વધારાની અરજી છે એ પરત કરવી પડે. શેર 12 કેટલા પડ્યા? 80000. અરજી કેટલી પડી? 85000. વધારાની અરજી કેટલી થઈ? 5000. તો 5000 વધારાની અરજી કરનાર વ્યક્તિને તમારે પૈસા પરત કરી દેવા. તો 5000 શેર હોલ્ડરને તમને જે પૈસા આપ્યા એટલે કે 14 રૂપિયા એને પાછા આપી દો, રિફંડ કરો, પરત કરી દો. ને કંપની જ્યારે ના પરત કરે તો કંપની વતી બેંક પૈસા ચૂકવે. લખો તે બેંક ખાતે 5000 ગુણ્યા 14 70000 રૂપિયા. તો મિત્રો આ રીતે આપણી બીજી અનુમાન થાય. શેર અરજી ખાતે ઉધાર 11,90,000, તે શેર મૂડી ખાતે જમા 3,20,000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તમારા 8 લાખ, તે બેંક ખાતે જમા તમારા 70,000. દરેકની ગણતરી આપણે કરીએ. પ્રીમિયમ આવ્યું, શેર મૂડી આવી, વધારાના શેર પરત કરી પડાવી. હવે આપણે નોંધ નંબર 3 ત્રીજી નોંધ કોની આવે છે? મંજૂરીના પૈસા મગાવવાના. મિત્રો તમારે ખાસ જોવાનું કે મંજૂરી વખતે તમને કુલ રૂપિયા આપેલા કેટલા છે? 33 રૂપિયા. 33 રૂપિયામાં 3 રૂપિયા મૂળ કિંમત અને 30 રૂપિયા એનું પ્રીમિયમ બને. કેમ ખબર પડે 30 રૂપિયા? એ લોકોએ કાઉન્સમાં લખ્યું છે 33 રૂપિયા કાઉન્સમાં 30 રૂપિયા પ્રીમિયમ. 33 રૂપિયામાં 30 રૂપિયા પ્રીમિયમ છે તો મૂળ કિંમત 3 રૂપિયા. સિમ્પલ. હવે અહીં આંદોલન કરીએ. શેર મંજૂરી ખાતે ઉધાર પૈસા મગાવો છો 80000 ગુણ્યા 33. તમે મંજૂરી વખતે કુલ 33 રૂપિયા લેખે પૈસા મગાવ્યા. બહાર પડેલા શેર જ લેવાય 85000 ભૂલી જવાનો. 85000 માંથી 5000 શેર ઓર્ડર હતા એને તમે એના પૈસા પાછા આપી દીધા. એની ગણતરી હવે કંઈ કરવાની નહીં. મંજૂરીમાં તરત આમનામ શેર મંજૂરી ખાતે ઉધાર 80000 ગુણ્યા 33 26,40,000. તે શેર મૂડી ખાતે 33 રૂપિયામાં 30 રૂપિયા પ્રીમિયમ તો 3 રૂપિયાની મૂળ કિંમત 80000 ગુણ્યા 3 તો 80000 શેર પર 3 રૂપિયા લેખે એની મૂળ કિંમત 2,40,000. તે જામીનગીરી પ્રીમિયમ 33 રૂપિયામાં 3 રૂપિયા મૂળ કિંમત હોય તો વધારાના 30 રૂપિયા એનું પ્રીમિયમ. ચોપડીમાં આપેલું છે મિત્રો 30 રૂપિયા પ્રીમિયમ. 80000 શેર ઉપર 30 રૂપિયા લેખે 24 લાખ રૂપિયા એના પ્રીમિયમ સાથે જમા. 24 લાખ વત્તા 2,40,000
આ બંનેનો સરવાળો કરો એટલે 26,40,000 ફાઇનલ મળે. 26,40,000 રૂપિયા આપણને પ્રાપ્ત થયા. ઓકે, હવે જો ખાસ ધ્યાન રાખો, મેં તમને કીધું કે એક સમજ મેં એવી કરી છે અહીંયા કે બાકી હપ્તાની ચોપડી નોંધ નથી કરી. ચોથું, 2000 શેર હોલ્ડર છે એને મંજૂરીના પૈસા નથી મળ્યા. બરાબર ધ્યાન રાખજો. 2000 શેર હોલ્ડર કેવા છે? જેને મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવેલી નથી. ચોથી મેં અનુમાન કર્યું બેંક ખાતે ઉધાર. હવે તમારે જોવાનું અહીંયા 25,74,000 કેમ આવ્યા? તમારા શેર કેટલા હતા? 80,000. 80,000 શેરમાંથી 2000 શેર હોલ્ડરે મંજૂરીના પૈસા ભર્યા નથી. 80,000 શેર હોલ્ડર માંથી 2000 શેર હોલ્ડર કેવા હતા કે જેને મંજૂરીના પૈસા ભર્યા નહીં. તો હવે એ 80 માંથી 2000 કાઢી નાખ્યા એટલે તમને 78,000 રૂપિયા છે એ શેર હોલ્ડરની સંખ્યા થઈ. 78,000 ગુણ્યા 25,74,000 તે શેર મંજૂરી ખાતે. અહીંયા આપણે મળવાનો બાકી હપ્તાને ચોપડે લખ્યો નથી. ચોપડીમાં આ રીતે આપેલું છે તમને એવું ન થાય કે આપણે આ રીતે ન થાય. મળવાના બાકી હપ્તાની આપણે અહીંયા ચોપડે નોંધ કરી નથી. બરાબર છે? એટલે આપણે શું કરી નાખ્યું? 80,000 માંથી 2000 શેર હોલ્ડરને કાઢી નાખ્યા જેને તમને પૈસા જ નથી આપ્યા. તો 80,000 માંથી 2000 નીકળી ગયા. હવે તમારા શેર કેટલા વધ્યા? 78,000 ગુણ્યા 25,74,000. આખરી હપ્તાની નોંધ. આખરી હપ્તામાં મિત્રો આપણે પેલા પૈસા મંગાવવાના છે. જ્યારે આ પૈસા મંગાવો ત્યારે આપણને ખબર નથી કેટલા લોકો પૈસા આપશે. પૈસા પૂરેપૂરા મંગાવો. આમ શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મોડી ખાતે જમા. હવે એક તમારા માટે હળવું થઈ ગયું. આખરી હપ્તામાં પ્રીમિયમ નથી. આખરી હપ્તામાં કઈ પ્રીમિયમ છે નહીં. અરજીને મંજૂરી 2 માં પ્રીમિયમ હતું. 80,000 શેર ઉપર 3 રૂપિયા લેખે પૂરેપૂરા પૈસા લગાવો. જો તમે એમ ન કહેતા કે 78,000 લેવા, કારણ કે તમને ખબર નથી પૈસા મંગાવો ત્યારે કોણ પૈસા આપશે કોણ નહીં આપે. પૂરેપૂરા પૈસા લગાવો. 80,000 શેર ઉપર 3 રૂપિયા લેખે 2,40,000. છેલ્લી નોંધ, છઠ્ઠી નોંધ. હવે આ નોંધમાં મેં શું કહ્યું તમને સમજાય એટલા માટે અહીંયા મેં મળવાના બાકી હપ્તાની ચોપડે નોંધ કરી. આનો તે બેંક ખાતે ઉધાર. આ રકમ થોડી વાર મેં ભૂલી જાઓ. નકલ બેંક ખાતે ઉધાર આમનો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. કેટલા શેર હોલ્ડરે હપ્તાના પૈસા નથી ભર્યા? કે 2000. 2000 શેર હોલ્ડરે હપ્તાના કેટલા રૂપિયા નથી ભર્યા? કે 3. 2000 શેર હોલ્ડરે 3 રૂપિયા લેખે હપ્તો ન ભર્યો હોય તો 2000 ગુણ્યા 3 6000 રૂપિયા આવી જાય. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 6000. તે શેરના આખરી હપ્તા ખાતે પૈસા મંગાવ્યા ત્યાં તમે કેટલા ઉધાર લીધા? 2,40,000. તો પાછા એને જમા કરી નાખો 2,40,000. હવે આપણે શું કરવાનું? બેંકની રકમ ગોઠવી છે તો 2,40,000 રૂપિયામાંથી 6,000 રૂપિયાને બાદ કરી નાખવાના. 2,40,000 જે છે એમાંથી 6,000 રૂપિયા દૂર કરી નાખો એટલે આપમેળે બેંકના પૈસા મળી ગયા 2,34,000. સરવાળો કઈ રીતે કર્યો છે કે બાકી હપ્તાની ક્યાંય નોંધ કરી નથી. એટલે ચોપડી મુજબનો સરવાળો તમને આપી દીધો 80,00,000%. ફરી કહું આ 6,000 ને આમાં ઉમેરવામાં આવ્યા નથી. જો ઉમેરો તો 6,000 ઉમેરી દેવા પડશે. 68 છે 68,000 છે ત્યાં 6,000 ઉમેરાઈ જાય 80,74,000 થઈ જાય. ચોપડે નોંધ હપ્તાની કરો તોય ભલે, અહીંયા મેં હપ્તાની નોંધ નથી કરી તોય ભલે. હવે તમે
તમે જોઈ શકો છો કે મેં બે રીતે તમને દાખલો આપ્યો. તમને બધું સહેલું 100% કહેજો, તમને બધું સહેલું આ 6 થી નોંધ મુજબ પડે. બાકી હપ્તાની જો આપણે નોંધ કરો એ તમારા માટે ઈઝી પડે. પોઈન્ટ નંબર 2, પેપરમાં ભૂલ થવાની શક્યતા ફાઇનલ જળવાઈ નહીં. આ મુજબ નોંધ કરો. આ મુજબ નોંધ કરશો તો તમારે એક્ટિવ રહેવું પડશે. બાકી હપ્તાની રકમ તમારી જાતે ગણતરી કરીને બાદ કરવી પડશે. બાદ કર્યા પછી કિંમત લખવી પડશે. એટલે મારી તમને અંગત સલાહ એવી છે કે આપણે બાકી હપ્તાની ચોપડે નોંધ કરીને આ મુજબ નોંધ કરવી. આ તમને શું કામ સમજાયું કે ચોપડીમાં આપેલું હોય તો તમારા મનમાં એવું ન થાય કે આપણે આ રીતે કેમ નોંધ નથી કરતા, આ રીત થોડી અઘરી પડે છે. બી, દ્વિનોંધીનામાના નિયમ મુજબ વ્યવહારની એક અસર ઉધાર હોય અમે એટલી જ અસર જમા થવી જોઈએ. તો અહીંયા એ નિયમનું પાલન ન થાય. કારણ કે અહીંયા તમે જ્યારે પૈસા મંગાવ્યા ત્યારે શેર મંજૂરી ખાતે તમે ઉધાર કર્યા હતા 26,40,000, અહીંયા જમા કેટલા થયા? 25,00,000. આ બે રકમ અલગ અલગ છે. પૈસા મંગાવ્યા તો મંજૂરી ખાતે ઉધાર કર્યા હતા 26,40,000, પૈસા મળ્યા તો 75,74,000. બે રકમ જુદી પડી. અહીંયા જ્યારે શેરના આખરી હપ્તાના પૈસા મંગાવ્યા ત્યારે 2,40,000, પૈસા મળ્યા ત્યારે 2,40,000. નામાના નિયમનો 100% પરિપાલન થઈ છે. તો આપણને મળવાના બાકી હપ્તાની જો આપણે નોંધ કરો કે દાખલો એ રીતે કરો, દાખલામાં તમારી કોઈ ભૂલ નહીં થાય, નામાના સિદ્ધાંતોનું પાલન થશે, દાખલો તમારો પરફેક્ટલી સાચો. તો 8 માર્ક માટે આ ટાઈપનો દાખલો આપણે ગણવો જોઈએ. ચાલો આજે આપણે બધાને આ જે દાખલો ભણાયો બરાબર મગજમાં બેસી ગયો હશે, સમજાઈ ગયો હશે, બરાબર મગજમાં સમજાઈ ગયો હોય. જો આપણા સ્કૂલનું છે વિડિયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.